નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આપણે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય, આપણી ઉંમર કોઈ પણ હોય, પરંતુ જો આપણને માનસિક શાંતિ ન મળે તો બધું જ નકામું છે. તો આજે આપણે ઘર બેઠા જ કોઈ પણ જાતના ખર્ચ વગર, કોઈ પણ જાતની દવા વગર માનસિક શાંતિ મેળવવાના છીએ અને તેના માટે અભ્યાસ કરીશું જ્ઞાન મુદ્રાનો. માનસિક શાંતિ ઉપરાંત આ મુદ્રા છે આપણને ઘણા બધા લાભ આપે છે, આપણા શરીર પર હકારાત્મક રીતે અસર કરે છે. ફાયદાઓ જાણતા પહેલા આ મુદ્રા કરવામાં કઈ રીતે આવે છે તે જોઈ લઈએ. હું અત્યારે સિમ્પલ પદ્માસનમાં બેઠી છું. તમે અર્ધ પદ્માસન, વજ્રાસન, સુખાસન કે પછી ખુરશી ઉપર પણ કરી શકો છો. જો અત્યારે પદ્માસનમાં પીઠ, કમર, ગરદન સીધી, ખભા પાછળ, ખાસ ધ્યાન રાખવાનું, અંગૂઠો અને પહેલી આંગળી પ્રેશર નહીં આપવાનું, એકદમ હલકે હાથે બંનેને સ્પર્શ કરાવી અને ક્યારેય મુદ્રા આમ નીચે આંગળીઓ નહીં, થોડું જમીનથી ઉપર અને થોડા શરીર સાથે, મન સાથે કનેક્ટ કરવા માટે આંખોને કરીએ બંધ. શ્વાસો ઉપર ધ્યાન આપીએ. તમે ક્યાંથી શ્વાસ લ્યો છો, છોડો છો તેના ઉપર ધ્યાન. શરીરને એકદમ ઢીલું મૂકી, તણાવ મુક્ત રાખી, ચહેરા પર થોડું સ્મિત રાખવાનું એન્ડ રિલેક્સ. જ્ઞાન મુદ્રાના લાભની વાત કરીએ તો આ મુદ્રા છે આપણા મસ્તક ઉપર ખૂબ સરસ રીતે કામ કરે છે. તેના જ્ઞાન તંતુઓને સબળ બનાવે છે. ખાસ કરીને જે આ મુદ્રા જો આપણે નિયમિત રીતે અભ્યાસ કરીએ તો મગજની વિકૃતિઓ છે દૂર થાય છે અને આપણું મસ્તક છે શુદ્ધ થાય છે. અત્યારે તો આપણે કોઈ પણ ઉંમર હોય, આપણે બહુ સાંભળીએ છીએ કે ડિપ્રેશનમાં જતા રહ્યા, ખાવાનું બંધ કરી દે, એકલા પુરાઈ જાય, કોઈ સાથે બોલે ચાલે નહીં. તો માનસિક રોગની જ્યાં વાત થાય ત્યાં આ મુદ્રા છે અવ્વલ નંબરે આવે છે અને ખૂબ સરસ રીતે કામ કરે છે. અત્યારે ઉંમર પણ કોઈ પણ હોય, નાના બાળકો હોય તો પરીક્ષાનું ટેન્શન, આગળ ઉપર આવીએ તો ટાર્ગેટ છે, સ્પર્ધા છે, યાદશક્તિમાં ફેરફાર થાય. સ્ત્રીઓને તો ખાસ થતું હોય કે ફ્રીજ ખોલે ને એક્સ વસ્તુ લેવી હોય ને વાય વસ્તુ લઈને આવતા રહે. તો આવી નાની મોટી વસ્તુઓમાં જો આપણે આ મુદ્રાનો નિયમિત અભ્યાસ કરીએ તો તમે 100% તમે તમારામાં પરિવર્તન જોશો. ઘણાનો સ્વભાવ ખૂબ ક્રોધી હોય કે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય, આવા પ્રી પ્લાન ગુસ્સો કરે. ઘણા એવા હોય કે આ આવે એટલી વાર આને તો મારે આ કહેવાનું જ છે. તો તમે પ્રી પ્લાન ગુસ્સો હોય કે તમે વિચારવાનો કે આ વ્યક્તિ ઉપર ગુસ્સો કરવાનો છે અને એ પહેલા પણ જો તમે અમુક ક્ષણો માટે પણ તમે જો આ મુદ્રાનો અભ્યાસ કરો તો તમે શું કહેવાના છો એ સાચી દિશામાં વિચારશો, સારી દિશામાં વિચારશો અને તમારો ગુસ્સો છે ઇમિડિયેટ છે એ શમી જશે. તો ખાસ કરીને બાળકો પણ એવા હોય છે કે હવે નાની નાની વાતમાં ગુસ્સો કરે છે, હાઈપર એક્ટિવ હોય છે, ખૂબ જ ચંચળ હોય છે, કોઈની વાત માને નહીં, ક્યાંય એક જગ્યાએ બેસે નહીં. તો તેને રેગ્યુલર આ મુદ્રાનો અભ્યાસ કરવાનો. વિદ્યાર્થીઓ માટે તો આ વરદાન રૂપ છે. હવે તો ધીરે ધીરે પરીક્ષાની ઋતુ આવશે, રૂટીન પરીક્ષાઓ છે, બોર્ડની પરીક્ષા આવશે. તો ખાલી બાળકોને 1 મિનિટથી શરૂઆત કરવાની, 1 મિનિટ, 2 મિનિટ એવી રીતે. અને આ જ્ઞાન મુદ્રા એવું છે કે એની કોઈ સીમા જ નથી. તમે ગમે તેટલા સમય છે આ મુદ્રાનો અભ્યાસ કરી શકશો. માટે જ્ઞાન મુદ્રા છે કોઈ પણ ઉંમરની વ્યક્તિ ગમે તેટલી વાર કરી શકે છે. અમુક લોકો તમે એવા જોયા હશે કે નવરા બેઠા હોય તો સતત પગ ચલાવતા રહે, પંજો લડાવતા હોય અથવા નવરા બેઠા આ રીતે ટચાક્યા ફોડતા રહે. તો એ લોકોને એમાં આનંદ આવે છે, પરંતુ આ એક સારી ટેવ નથી. આમ તો જેને કહેવાય ને કે આવું ન જ કરવું જોઈએ, કારણ કે આપણી શરીરની શક્તિનો આપણે ખર્ચ કરીએ છીએ, ખરાબ દિશામાં ખર્ચ કરીએ છીએ. તો જેને આવી કુટેવ હોય તો તે પણ જ્ઞાન મુદ્રાનો અભ્યાસ કરે તો તે તેમાંથી બહાર આવી શકે છે. જ્યારે પણ આ અંગૂઠો છે શક્તિ અને બુદ્ધિનું પ્રતીક છે ને જ્યારે પહેલી આંગળી તેને સ્પર્શ કરે છે એટલે આપણી 2 ગ્રંથિઓ છે, 2 અંતસ્ત્રાવી ગ્રંથિઓ, પિનિયલ અને પિટ્યુટરી, જે આપણા શારીરિક વિકાસ તેમજ માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો સીધી આ મુદ્રાથી એ 2 ગ્રંથિઓ પર અસર કરે છે. માટે ખાસ કરીને જે મંદબુદ્ધિના બાળકો હોય, તે કોઈ પણ બાળકનો માનસિક વિકાસ ઓછો હોય તે લોકો માટે પણ આ જ્ઞાન મુદ્રા કરાવી અને તેમાં થોડા ઘણા ફેરફારો તમે જોઈ શકશો. ઘણા લોકો વિકૃત હોય કે સ્વભાવે પહેલેથી વાનો હોય પણ ચોરી કરવી ગમતી હોય, મગજ વિકૃત હોય, હવસખોર હોય, તો ધીમે ધીમે તે લોકોને પણ જ્ઞાન મુદ્રા કરાવીએ. કોઈ ખરાબ આદતો હોય તે લોકોને પણ જો જ્ઞાન મુદ્રાનો અભ્યાસ નિયમિતપણે કરે તો તેમાં તમારે 100% ચેન્જ આવશે. અને આ મુદ્રા તમારો માનસિક સાથે સાથે શારીરિક તેમજ આધ્યાત્મિક, તમે આધ્યાત્મિક માર્ગે પણ જવા માટે આ મુદ્રા છે ખૂબ સરસ રીતે કામ કરે છે. તો આશા રાખું છું તમે યોગ કરો, પ્રાણાયામ કરો ત્યારે આ મુદ્રાનો અભ્યાસ તમે આજથી જ શરૂ કરી દેશો. ફરી મળીએ નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.